મારું નામ શર્મા વિરાટ છે। 15મી ઓગસ્ટના દિવસે કઈ રીતની તૈયારી 15મી ઓગસ્ટ આવવા પહેલા? અમે 15મી ઓગસ્ટ આવવા પહેલાં ઘણી બધી તૈયારીઓ કરી। ડાન્સ રજૂ કરવાનું હતું, તેના માટે ટીચરોએ પણ ઘણી મહેનત કરી અને ઘણા લોકોને દેશભક્તિ ગીત ગાવા હતા, યાદ કરવી હતી। તે લોકોએ પણ ઘણી મહેનત કરી, જેના વજહથી આજે અમારું પ્રોગ્રામ સફળ બનવાનું છે। 15મી ઓગસ્ટનો મતલબ શું હોય? 15મી ઓગસ્ટ એટલે આ 1947માં આપણો 15મી ઓગસ્ટે આપણો આ દેશ આઝાદ થયેલો, એટલા માટે આ તહેવાર 15મી ઓગસ્ટે દર વર્ષે ઉજવવામાં આવે છે। શૈલેષ શુક્લ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય। આજે 15મી ઓગસ્ટે કઈ રીતની ઉજવણી અને કઈ રીતે બાળકોને ટ્રેન કરવામાં આવે? આપણો સ્વતંત્રતા દિવસ છે આજે। આજના દિવસે આપણો દેશ આઝાદ થયેલો હતો। આ આઝાદી મળ્યા પછી આ આઝાદીમાં ખરેખર તો બહુ અસંખ્ય લોકોનો છે તે યોગદાન છે અને આપણે આજે જે મતલબમાં વિકસિત ભારત તરીકે જે વિકસી રહેલા છીએ તે આપણે આ આઝાદીની સંસ્કૃતિમાંથી બહાર આવીને દેશને સુપંથ પર લઈ જવા માટેના આપણા સતત પ્રયાસ ચાલુ છે અને હું એવું માનું છું કે આગામી દિવસોમાં ખરેખર આપણે સમૃદ્ધ ભારત બનીને રહીશું। આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે અહીં આપણા વિદ્યાર્થીઓ બધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ વિવિધ પ્રતિકૃતિઓ રજૂ કરે છે અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરે છે। ફરી એક વખત સમગ્ર સુરતવાસી અને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામના। મારું નામ હિતેન્દ્રભાઈ પંડ્યા, શાળા નંબર 206ના હું આચાર્ય છું અને અમારે છે ને છેલ્લા 3-4 દિવસથી આની તૈયારી ચાલતી હતી। એક તો આપણું હમણાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એના ઉપર થીમ રાખીને અમે પ્રતિકૃતિ રજૂ કરાઈ છે। એ સિવાય દેશભક્તિ ગીત ઉપર પણ આજની અમારા શિક્ષકોએ તૈયારી કરાવી અને આ કાર્યક્રમ કર્યો છે। અમારા શિક્ષણ સમિતિના સભ્યો ભાઈ શ્રી શૈલેષભાઈએ ઉપસ્થિત થઈને પ્રોત્સાહન પણ આપ્યું છે, તો અમે એમનો આભાર પણ આ નિમિત્તે માન્યો છે અને અમે સતત આ દેશ માટે બાળકોને જાગૃતિ મળે, એના વિશે જાણવાનું મળે, ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી મળે એવા પ્રયત્નો આજના આ કાર્યક્રમમાં કર્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમારા વિદ્યાર્થીઓએ બાળકોએ ભાગ લીધો છે અને ખરેખર આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન 1979મો આ કાર્યક્રમ છે સ્વાતંત્ર્ય દિનનો, એ નિમિત્તે જે પણ અહીં ઉપસ્થિત થયા છે શિક્ષકો બધાએ તૈયારી કરી છે અને ખૂબ ખૂબ આભાર કે એમણે બાળકો પાસે સારી તૈયારી કરાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ધન્યવાદ।